નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન મારી. આજે આપણે ધોરણ 10ના યુનિટ બીજું અને તેમનું સેશન પહેલું હેન્ડ ટૂલ વર્કશોપમાં આપણે જે ગાડી રિપેરિંગ તેમજ તેનું સર્વિસિંગ કરતી વખતે જે હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે તે હેન્ડ ટૂલ વિશે આપણે અહીં આ સેશનમાં ચર્ચા કરવાના છીએ. તો આ સેશનમાં આપણે અલગ અલગ સાધનો તેમજ હથિયાર જોઈશું જે વર્કશોપમાં આપણને ઉપયોગી થાય છે. તો સૌથી પહેલાં જે સેશન છે હેન્ડ ટૂલ તેની જાણકારી મેળવીએ. હેન્ડ ટૂલ ઓજારે સામગ્રી પર કામ કરવા અથવા 2 વ્હીલર કે 4 વ્હીલર સર્વિસ કરવા માટેનું એક ઓજાર છે. હેન્ડ ટૂલ ઓજારોનો ઉપયોગ મેન્યુઅલી એટલે કે પોતાની જાતે બળ લગાડીને અથવા તેને વિદ્યુત પ્રવાહની મદદથી પાવર લઈ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. વાહનની સર્વિસિંગમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય ઓજારોમાં સ્પેનર્સ, ફાઇલ, પ્લાયર્સ, ગ્રાઇન્ડર્સ, ડ્રિલિંગ મશીન, ઓઇલ, ગ્રીસ ગન, હેમર, મેલેટ, સ્ક્રૂડ્રાઈવર, અલગ અલગ રેન્ચીસ, ચીઝલ, પિક્સીસ, હેકસો, બેચ વાઇઝ, સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર, મલ્ટીમીટર વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરતા હોય છે. આપણને ખ્યાલ છે કે ઓટોમોબાઈલ કે આપણા 4 વ્હીલર 2 વ્હીલમાં અલગ અલગ ભાગો માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ થતો હોય છે, જેના દ્વારા આપણે તેનું સમારકામ અથવા રિપેરિંગ કરી શકીએ છીએ. સામાન્ય ઓજારોને નિયંત્રણ કરવા માટે અને તેમને ઓળખવા, તો સૌથી પહેલાં આપણે જે ટ્રેનિંગ હોય વર્કશોપમાં જઈએ તો ઓટોમોબાઈલના જે અલગ અલગ સાધનો છે તેની ઓળખ સૌથી પહેલાં આપણને હોવી જોઈએ. તે માટેનું જે આખું આપણે લેસન છે, તો ચાલો તેનો અભ્યાસ કરીશું. ઓટોમોબાઈલ રિપેરિંગ શોપમાં વપરાતા મહત્ત્વના હેન્ડ ટૂલ ઓજારો ફાઇલ્સ, પ્લાયર્સ, ગ્રાઇન્ડર્સ, ડ્રિલિંગ મશીન, ઓઇલ, ગ્રીસ ગન, હેમર, સ્ક્રૂડ્રાઈવર, રેન્ચ, ચીઝલ, હેકસો, બેચ વાઇઝ વગેરે હેન્ડ ટૂલ ઓજારો ઓટોમોબાઈલ્સના સમારકામ અને જાળવણી માટે વપરાય છે. જો કોઈ પણ ઓટોમોબાઈલ શોપ્સ 2 વ્હીલર સર્વિસ સ્ટેશનની મુલાકાત લો છો તો ટેકનિશિયન મિકેનિક્સ દ્વારા વપરાતા હેન્ડ ટૂલ્સ ઓજારોનું અવલોકન કરો અને મહત્ત્વપૂર્ણ હેન્ડ ટૂલ્સ ઓજારો વિગતો અહીં આપવામાં આવી છે. એટલે આપણે કોઈ પણ વર્કશોપમાં જઈએ કે સર્વિસ સ્ટેશને જઈએ કે કોઈ રિપેરિંગની નાના સ્ટેશન ઉપર જઈએ તો આપણે સૌપ્રથમ સર્વ સાધનોની માહિતી એકત્ર કરેલી હોવી જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કયા સાધનનો ઉપયોગ શા માટે થાય છે. ઓટોમોબાઈલમાં કોઈ પણ સાધનોનો ઉપયોગ જાણ્યા વગર કરવો નહીં. તે આપણા વાહન માટે અને ખુદ વ્યક્તિ અથવા વિદ્યાર્થી માટે હાનિકારક છે. તો સૌથી પહેલાં આપણે શીખીશું સ્પેનર્સ. આપણે એ વાતનો ખ્યાલ રાખીશું કે આપણે હેન્ડ ટૂલ છે એના અંગ્રેજી નામો યાદ રાખીએ, ના કે લોકલ લેંગ્વેજના. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વર્કશોપ સાથે આપણે ઘરમાં પણ આપણે અલગ અલગ સ્પેનર્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ સ્પેનર્સ અલગ અલગ સાઇઝમાં તેમના હેડના નીચેના ભાગમાં લખેલા હોય નંબર, જેના આધારે જે નટ બોલ્ટ અને એને આપણે ટાઈટ અથવા લૂઝ કરી શકીએ છીએ. બરાબર છે. તો પહેલાં આવે છે ઓપન અથવા ડિસ્પેન. આનો ઉપયોગ નટ્સ અને બોલ્ટ્સને ટાઈટ કે લૂઝ કરવા માટે થાય છે. આ પ્રમાણભૂત નટ અને બોલ્ટના કદ અનુસાર બનાવવામાં આવે છે. આ ઉપયોગમાં લેવાતા સામાન્ય છે. તમે કોઈ પણ જગ્યાએ ગેરેજમાં જાઓ તો તમને આ ટાઈપનો ઓપન સ્પેનર જોવા મળશે. ત્યાર પછીનો આવે છે રિંગ સ્પેનર્સ. રિંગ સ્પેનર્સ એટલે કે તેમના બંને એન્ડ કેવા હોય? ક્લોઝ હોય. બંને જગ્યાએ શું આપેલી છે? રિંગ્સ. આ બંને છેડે બંધ હોય છે, કારણ કે તેમના છેડા પર સંપૂર્ણ ગોળાકાર રિંગ હોય છે. તેઓ લપસી પડતા નથી અને નુકસાન નથી પહોંચાડતા. એટલે ઓપન સ્પેનર છે એનો ગેરફાયદો એ છે કે આપણે કોઈક વખત
બોલ્ટ લૂઝ કરવો હોય અથવા ટાઈટ કરવો હોય તો વધારે બોલનો ઉપયોગ કરીએ તો શું થાય, ત્યાંથી છટકી જવાની બીક રહે છે. પણ રિંગ સ્પેનરમાં એ શક્યતા રહેતી નથી, કારણ કે તે ફૂલ ગ્રીપ આપે છે નટ અને બોલ્ટ ઉપર. ત્યાર પછી તમારે જાણવા નવું આવે છે કે કોમ્બિનેશન સ્પેનર. કોમ્બિનેશન સ્પેનર એટલે શું કે બંને જાતના સ્પેનર્સનું મળીને બનેલું એક સ્પેનર્સ. કોમ્બિનેશનના સ્પેનર એક છેડે બંધ હોય છે અથવા રિંગ હોય, અથવા ડી એટલે કે ઓપન સ્પેનરની સાથે એનો ઉપયોગ થયેલો હોય છે. ત્યાર પછી ત્રીજું આવે છે બોક્સ સ્પેનર. જે તમે જોયું હોય તો વર્કશોપમાં સામાન્ય રીતે એક પેટી હોય અને બોક્સની અંદર અલગ અલગ સાઇઝના ટૂલ્સ મૂકેલા હોય. આનો ઉપયોગ પૈડાના ડ્રમ પરના નટ્સ ટાઈટ કરવા માટે થાય છે. કેટલીકવાર તેઓ વ્હીલ નટ સ્પેનર્સ પરના સ્પેનર તરીકે પણ ઓળખવામાં આવે છે. આકૃતિમાં મોટરસાઇકલની સર્વિસિંગ અને સમારકામમાં ઉપયોગ લેવાતા વિવિધ પ્રકારના સ્પેનર્સ દર્શાવેલ છે. હવે બોક્સ સ્પેનર છે એ કેવું હોય, એમાં એક રેચેટ આપેલું હોય, જેમાં આપણે શું ટાઈટ કરતી વખતે એ ફૂલ લોડમાં હાલે અને રિટર્ન હોય ત્યારે કેવું છે એકદમ ફ્રી ચાલે, જેથી કરીને આપણે સરળતાથી એને ટાઈટ અથવા લૂઝ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે વન એન્ડેડ સ્પેનર. આ પ્રકારના સ્પેનરમાં બંને બાજુ ફૂલ અને એક નટ બોલ્ટ સજ્જડ બનાવવા માટે વપરાય છે, જ્યાં ઓછા ટોર્કની જરૂર હોય. વન એન્ડ એટલે શું, તેના એક ભાગ ઉપર જ શું આપેલું હશે સ્પેનર, બીજા ભાગમાં શું હશે ગ્રીપ માટેનું. તો એ થયા સિંગલ એન્ડેડ સ્પેનર. પછી આવે છે ફાઇલ્સ. ફાઇલ્સનો ઉપયોગ તમે સામાન્ય રીતે જુઓ ને તો કોઈ પણ વસ્તુ કે પદાર્થ ઉપરથી અમુક વધારાની મટીરિયલ કાટ રસ્ટ છે એને દૂર કરવા માટે ફાઇલનો ઉપયોગ થાય છે. હવે આકૃતિમાં દર્શાવી છે એ ફાઇલની આકૃતિ છે. ફાઇલ હેન્ડ ટૂલ ઓજારનો ઉપયોગ વિવિધ પ્રકારના ધાતુને દૂર કરવા, તીક્ષ્ણ ધારોને દૂર કરવા, સપાટીને સુવાળી, કાર્યોને આકાર આપવા, ફિનિશિંગ કરવા, જટિલ આકાર પેદા કરવા વગેરે જેવા કાર્યો માટે આ ફાઇલનો ઉપયોગ થતો હોય છે. હવે તેના અલગ અલગ ભાગો છે. ટેગ એટલે કે છરી એ ક્યાં છે, આગળના ભાગે છે. ફેસ એટલે કે ચહેરો, ધાર અને બિંદુ ટોચ. ફાઇલ મજબૂત અને દાંત હશે, જ્યારે તેને ધાતુ પર કશું આવે ત્યારે તેને કાપે છે. હવે જે એની બોડી છે એમાં સામાન્ય તમે જુઓ તો એક જ સાઈડમાં કટ આપેલી હોય તો એને કેવી કહેવાય, સિંગલ કટ ફાઇલ કહેવાય. જો બંને બાજુ દાંતા આપેલા હોય ફાઇલ ઉપર તો કેવી કહેવાય, ડબલ કટ. જે ડબલ કટ છે એ વધારે મટીરિયલ દૂર કરશે, સિંગલ કટ છે એ ઓછું મટીરિયલ દૂર કરશે. બરાબર છે. તેના આકાર પ્રમાણે પણ તેના નામ હશે. ત્રિકોણ ફાઇલ હોય, ગોળાકાર ફાઇલ હોય, ફ્લેટ ફાઇલ હોય, રેક્ટેન્ગ્યુલર ફાઇલ હોય. એ અલગ અલગ આકારમાં તમને જોવા મળશે. ફાઇલના વિવિધ આકાર જેવા કે હાથ, સ્તંભ, ચપટા, ચોરસ, ત્રણ ચોરસ, ગોળ, અર્ધગોળ, છરીદાર, સોય. ફાઇલને પણ કાર્યની જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્લાયર્સ એટલે કે પકડ, જે આપણે ઘરમાં પણ યુઝ કરતા હોઈએ. પ્લાયર્સને નાના પદાર્થોને પકડવા માટે વપરાય છે અને મોટાભાગે તે જગ્યાએ ટાઈટ કે લૂઝ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. પ્લાયર કેટલાક પ્રકારના હોય છે જેનો ઉપયોગ મિકેનિકલ દ્વારા તેમના કામમાં કરવામાં આવે છે. કેટલાક પ્લાયરનો ઉપયોગ કાપવાના કામ માટે પણ થાય છે. એટલે આપણે અલગ અલગ આકારના પ્લાયર જોયા હશે. ઇલેક્ટ્રિશિયન વાપરતા હોય, વાયરમેન વાપરતા હોય, ડિશના કેબલવાળા અલગ અલગ પ્લાયર્સ વાપરતા હોય. અમુક કટિંગ કરવા માટેના હોય, અમુક એના છેડામાંથી ખાલી કવર અથવા ગાસ્કેટ દૂર કરવા માટેનું થતું હોય. બરાબર. હવે એમાં આપણું જે આ પ્લાયર્સ છે એમાં અલગ અલગ ગેપ આપેલા હોય અથવા કટિંગ ગેપ આપેલો હોય કે ગ્રીપર રિમૂવર વસ્તુ આ માટે આપેલી હોય. આમ અલગ અલગ વસ્તુ માટે આપણને પકડ જોવા મળે છે. કેટલાક પ્લાયરનો ઉપયોગ કાપવાના કામ માટે પણ થાય છે. સ્લિપ જોઈન્ટ પ્લાયર્સનો ઉપયોગ ગોળાકાર અને ચપટા વર્કપીસને પકડવા માટે થાય છે. પ્લાયર વિવિધ આકાર અને કદમાં ઉપલબ્ધ છે. અહીં વિવિધ પ્રકારના પ્લાયર્સ પકડ દર્શાવવામાં આવે છે. તમે અહીંયા જોશો તો અલગ અલગ ઉપયોગ માટે અલગ અલગ પ્લાયર્સનો ઉપયોગ થતો હોય છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. ત્યાર પછી આવે છે બેન્ચ વાઇઝ.
સામાન્ય રીતે આ બેન્ચ વાઇઝ છે એનો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુને જકડવા અથવા પકડવા માટે થાય. કોઈ પણ વર્કપીસ ઉપર આપણે કામ કરવું હોય તો એને આમાં પકડાવી શકીએ છીએ. આ બેન્ચ વાઇઝ છે એને બેઝ ઉપર બેસાડવામાં આવે છે, એટલે શું કહેવાય? બેન્ચ વાઇઝ. આ વાઇઝ કૃતિને પકડી રાખવામાં ઓજાર છે જે નાની વસ્તુઓની કામગીરી જેવી કે કાપવું, ફાઇલિંગ, ચિપિંગ, ટેપિંગ, થ્રેડિંગ, વાળવા વગેરે માટે કૃતિને પકડવા માટે વપરાય છે. વાઇસને શરીર અને બે જડબા હોય છે, જેમાં એક સ્થિર અને બીજું અસ્થાયી. આ જો કૃતિને પકડવા માટે કડક દાણેદાર પ્લેટોની સજ્જડ વાઇસનું કદ જડબાની પહોળાઈ પર આધારિત હોય છે. હવે તમને જ્યાં હેન્ડલ દેખાય છે એ તમે ડાબી બાજુ ફેરવશો એટલે વાઇસ ખુલશે. વાઇસ ખુલશે એટલે તેમાં કેવું હોય? એક ફિક્સ જો હોય, એક મૂવેબલ જો હોય. ફિક્સ જો ત્યાં રહેશે, મૂવેબલ જો આપણા કૃતિના આધારે ત્યાંથી ફરતું રહેશે. તેમાં આપણે વસ્તુ પકડાવી, કોઈ પણ ઘસવાનું કામ, કટિંગ કામ કોઈ પણ એમાં કરી શકીએ. ત્યાર પછીનું આવે છે હેક્સો. હેન્ડ હેક્સો. હેન્ડ હેક્સો એ ધાતુને કાપવા માટેનું એક ટૂલ છે જેમાં સ્ટીલના ભાગ જેવા કે સળીઓ, એંગલ આયર્ન, ચેનલના ભાગો, શીટ્સ, પાઇપ્સ વગેરેનો સમાવેશ થાય છે. સમારકામ દરમિયાન જો બોલ્ટના માથા અને નટ જામ હોય અને રેંચ અથવા સ્પેનર ખુલતા નથી તો તેને કાપવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. એક સરળ હેન્ડ ટૂલ ઓજાર છે તેને હેન્ડ હેક્સો ફ્રેમ બ્લેડ વિંગ નટથી બનેલું હોય છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે હેક્સો આપેલો છે. તેનું કામ શું? તો કોઈ પણ ભાગને કાપવા માટે અથવા નટ બોલ્ટ્સને ખોલતા ન હોય તો દૂર કરવા માટે થાય છે. તેમાં એક ફિક્સ ફ્રેમ હોય છે અને આપણે એમાં બ્લેડ ફિટ અથવા રિમૂવ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ચીઝલ. બરાબર, ચીઝલ અર્થ તમે જોયો હોય તો ફરસી લાકડા કાપવા માટે કેમ થાય એમ ચીઝલ છે એ લોખંડમાં મટીરિયલ દૂર કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. ચાલો તેની વિગત મેળવીશું. ટાંકણું એ ધાતુને કાપવા, શેરિંગ કરવા અને ચિપિંગ કરવા માટેનું હેન્ડ ટૂલ ઓજાર છે. સૌથી વધુ વપરાતું ટાંકણું સપાટ, ક્રોસકટ, રાઉન્ડ નોઝ, ડાયમંડ પોઇન્ટ પ્રકારનું છે. સપાટ છીણનો ઉપયોગ પાતળી શીટ આકારની ધાતુને કાપવા, રિવેટિંગ હેડ, ચીપ મેટલ અને સ્લિટ કોડ નટ વગેરે દૂર કરવા માટે થાય છે. ક્રોસકટ ટાંકણાનો ઉપયોગ પહોળાઈમાં કી-માર્ક, સાંકડા ખાંચા, ચોરસ ખૂણા અને શીટ મેટલના છિદ્રોને કાપવા માટે થાય છે. હવે ચીઝલનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થતો હોય. રિવેટિંગ વર્કમાં થતો હોય, શીટ મેટલને કાપવા માટે થાય છે, ખાંચા બનાવવા, ખૂણા બનાવવા માટે થતો હોય છે, જેને દ્વારા આપણે કોઈ પણ વસ્તુમાંથી મટીરિયલને રિમૂવ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે સ્ક્રૂ ડ્રાઈવર. હવે સ્ક્રૂ ડ્રાઈવર છે એ સ્ક્રૂના આકાર પ્રમાણે અલગ અલગ વિવિધ પ્રકારના તમને સ્ક્રૂ ડ્રાઈવર જોવા મળશે. બરાબર, તો તેમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણે ફ્લેટ એને 4 પેલ હોય, બિગ પાનવાળા હોય, એવા અલગ અલગ પ્રકારના સ્ક્રૂ ડ્રાઈવર હોય. સ્ક્રૂ ડ્રાઈવર એ ઓજારો જે મોટાભાગે ઓટોમોબાઈલ મિકેનિકમાં સ્ક્રૂ બંધ બેસાડી તેમના માથાને કાં તો ટાઈટ કરવા કે લૂઝ કરવા માટે સ્ક્રૂ ડ્રાઈવરની જરૂર હોય છે. તે તેના ટીપને આધારે આપણે નક્કી કરીએ છીએ. દરેક પ્રકારના સ્ક્રૂને ફિટ કરવા માટે વિવિધ પ્રકારના સ્ક્રૂ ડ્રાઈવર્સ છે. આ ઓટોમેટિવ ટૂલ ઓજારો ખરેખર વિવિધ પ્રકારના છે જેવા કે ફ્લેટ હેડ, ફિલિપ્સ, રોબર્ટસન અને હેક્સ છે. આ બધા ઉપયોગ મિકેનિક્સ દ્વારા કરવામાં આવે છે. આપણા વાહનમાં નટ બોલ્ટ હોય કે સ્ક્રૂ હોય, બરાબર, તેને દૂર કરવા અથવા બંધ બેસાડવા માટે શેનો ઉપયોગ થાય? સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે આવે છે રેન્ચીસ. બરાબર, રેન્ચીસ એટલે સ્પેનર્સથી અલગ પ્રકારનું. એ એડજસ્ટેબલ હોય એટલે કોઈ પણ આકાર આપણે એને આપી શકીએ. એ નાના પણ થઈ શકે અને મોટા પણ થઈ શકે. આ ઓટોમેટિવ ટૂલ ઓજારનું કાર્ય લપસણા અથવા નાના નટ્સ અને બોલ્ટ્સને પકડવા અથવા તેને લૂઝ કરવું અથવા ટાઈટ કરવું. રેન્ચીસ બે પ્રકારના હોય છે, એડજસ્ટેબલ અને નોન એડજસ્ટેબલ. એક છેડાવાળા રેન્ચ નોન એડજસ્ટેબલ પ્રકારના હોય છે. તેમાંથી નટ બોલ્ટ અથવા માથાના એક કદમાં બંધ બેસે છે. આ નટ્સ બોલ્ટના વિવિધ કદમાં ફિટ થાય અને એડજસ્ટેબલ રેન્ચ એડજસ્ટેબલ પ્રકારનું હોય છે. આ ખાસ કરીને વિચિત્ર કદના નટ્સ બોલ્ટ્સને લૂઝ કરવા અને ટાઈટ કરવા માટે ઉપયોગી થતા હોય છે.
ત્યાર પછી આવે છે આપણે હેમર એટલે કે હથોડી. આ હથોડી એટલે કે હેમર્સનો ઉપયોગ આપણે ઘરમાં પણ વ્યાપકપણે થતો હોય છે. હેમર છે સામાન્ય હેતુવાળું વર્કશોપ હેન્ડ ટૂલ ઓજાર છે જેનો ઉપયોગ ભાગોને સીધા કરવા, રિવેટિંગ કરવા, ખીલી ઠોકવા, પ્રહાર દ્વારા ઘટકોને દાખલ કરવા, ચાવીરૂપ માર્ગો દાખલ કરવા, પ્રહાર દ્વારા ફિટિંગ બેસાડવા. હેમરમાં સખત અને ટેમ્પર કરેલા સ્ટીલનું માથું લાકડાથી બનેલું હેન્ડલ હોય છે. માથામાં એક સપાટ પ્રહાર કરનાર સપાટી છે જેના ચહેરા તરીકે ઓળખાય છે અને બીજા છેડે પિન હોય છે. આ પિન જુદા જુદા આકારની હોય છે: બોલ પિન, ક્રોસ પિન, સીધી પિન. સખત સ્ટીલથી બનેલી હેમર એન્જિનિયર હેમર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે સ્ટીલથી બનેલા ભાગોનું કામ કરવા માટે વપરાય છે. હેમરનો ઉપયોગ છે સામાન્ય રીતે હાર્ડ કાર એટલે કે હાર્ડ કામ કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આવે છે સ્નીપ. સ્નીપ એટલે એક પ્રકારની કાતર છે. શીટ કહેવાતા સ્નીપનો ઉપયોગ ધાતુની શીટને જરૂરી આકાર કાપવા માટે કરવામાં આવે છે. સ્નીપ્સના મુખ્ય ભાગો કાપણી કરનાર બ્લેડ અને સખત અને ગ્રાઉન્ડ તીક્ષ્ણતાને હેન્ડલ છે. બરાબર. આ સ્નીપનો ઉપયોગ શું થાય તો કે શીટ મેટલ વર્કમાં શીટને કટિંગ કરવા માટે ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આવે છે મેલેટ. છે હથોડી જેવું જ પણ તેનું હેડ છે એ રસ અથવા લાકડામાંથી બનેલું હોય અને તે હળવા કામ માટે ઉપયોગી થાય છે. મેલેટ એક પ્રકારની હથોડી છે. તો સામાન્ય રીતે રબર અથવા લાકડાની બનેલી એક નાની હોય છે. મેલેટ ત્યારે વપરાય જ્યારે ધાતુની હેમર દ્વારા આઘાત પ્રહારને બદલે નરમ પ્રહારની જરૂર હોય. તેઓ સામાન્ય રીતે મેટલ શીટ બનાવવામાં વપરાય છે કારણ કે તેઓ છાપ છોડતા નથી, સાથે ચુસ્ત ફિટિંગવાળા ભાગોને એક સાથે દબાણ કરવામાં ફિટ થાય છે. એટલે કે હળવા કામ માટે કરવાનું હોય ત્યારે શેનો ઉપયોગ થાય? મેલેટનો. ત્યાર પછી આવે છે ગ્રીસ ગન. ગ્રીસ ગન તમે આકૃતિમાં જોઈ શકો છો. ઊંજણ માટે વપરાતા ગ્રીસ ગન એક સામાન્ય વર્કશોપ અને ગેરેજ ટૂલ ઓજાર છે. ગ્રીસ ગનનો ઉદ્દેશ છિદ્ર દ્વારા કોઈ ચોક્કસ બિંદુ પર અને સામાન્ય ગ્રીસ બિંદુ પર ઊંજણ લાગુ કરવાનો હોય છે. ગ્રીસ ગન નિપલ પાછી ચેનલો પર ઊંજણ જરૂરિયાત તરફ દોરી જાય છે. હવે જે ગ્રીસ ગન છે એ હેવી વર્કમાં આપણે ઊંજણ તરીકે વપરાય છે. તેમાં એક પોઈન્ટ આપેલો હોય, તેમાં રાખીને આપણે પ્રેશર દ્વારા ગ્રીસ એમાં ઊંજી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ગ્રાઇન્ડિંગ મશીન. આ જે આકૃતિમાં દેખાય છે એ પોર્ટેબલ ગ્રાઇન્ડિંગ મશીન છે. આ વર્કશોપમાં દરેક જગ્યાએ જોવા મળશે. તેમાં 2 વ્હીલ આપેલા હોય છે. એક વ્હીલ સ્મૂથ વ્હીલ હોય છે, એક રફ વ્હીલ હોય છે. જે પહોળાઈમાં વધારે જાડું હોય એ રફ વ્હીલ હોય છે અને પહોળાઈમાં પાતળું હોય એ કેવું હોય? ફિનિશિંગ. એટલે એકનો મટીરિયલમાં વધારે દૂર થાય ને એકમાં આપણને ફિનિશિંગ વધારે જોવા મળશે. ત્યાર પછી આવે છે ડ્રીલ બિટ્સ. ડ્રીલનો ઉપયોગ તમને ખબર છે કે આપણે અલગ અલગ પ્રકારના મેટલમાં હોલ કરવા માટે થાય છે. આ હોલ નળાકાર હોય અને તેના અલગ અલગ આકાર માટે અલગ અલગ ડ્રીલ બિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે પંચ. આ એક પંચ ધાતુનો એક સખત છળીઓ છે જેને એક છેડે આકાર આપેલા અણીદાર હોય છે અને બીજે છેડે બૂઠો હાથો હોય છે, જે સામાન્ય રીતે હથોડી દ્વારા ટીપવામાં આવે અને પંચનો ઉપયોગ ખીલી જેવા તરફ દોરવા અથવા આકૃતિનો કોઈ ભાગ પર ટીપીની છાપ બનાવવા માટે થાય છે. કોઈ પેટર્ન બનાવવા માટે અથવા એક છબી બનાવવા માટે સુશોભિત પંચનો ઉપયોગ પણ થઈ શકે છે. માની લો કે આપણે કોઈ જગ્યાએ ડ્રિલિંગ કરવાનું છે તો એનું માર્કિંગ આપણે કઈ રીતના કરીશું? ચોકથી ના કરી શકીએ. તો અહીંયા ખાલી એક સેન્ટર પંચનો આઘાત કરી ત્યાં આપણે પંચ માર્કિંગ કરી શકીએ છીએ. આ એક માર્કિંગ ટૂલ કહેવાય. ત્યાર પછી આવે છે વ્હીલ રેન્ચ. વ્હીલ રેન્ચનો ઉપયોગ તમે જોયું છે કે સ્પેશિયલ ગાડીના પૈડાને દૂર કરવા માટે વ્હીલ રેન્ચનો ઉપયોગ થતો હોય છે. બરોબર છે. ત્યાર પછી આવે છે ટૂલ બોક્સ. આ આપણે બધા જે ટૂલ જોયા તેને સરખી રીતના સાચવવા માટે એક જગ્યાએ સરળતાથી મળી રહે તે માટે આ ટૂલ બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂલ બોક્સ એક સામાન્ય રીતે પતરાનું બોક્સ હોય છે. તેમાં અલગ અલગ ખાના આપેલા હોય છે જેમાં આપણે ઓજારો રાખીએ છીએ. હવે સામાન્ય ઓજારોનું નિયંત્રણ, સંભાળ અને જાળવણી. આપણે વર્કશોપના બધા ટૂલ તો જોયા પણ તેની સાથે સાથે જાળવણી પણ કઈ રીતના કરવી એ અગત્યની છે. સામાન્ય ઓજારો યોગ્ય રીતે સંચાલિત થવા જોઈએ અને યોગ્ય પ્રક્રિયા અપનાવવી જોઈએ. ઓજારોનો ઉપયોગ કર્યા પછી યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ.
બગડી ગયેલા ટૂલ્સ ઓજારોને નવા ટૂલ્સ સાથે બદલાવવા જોઈએ. ઓજારોને ઓજાર બોક્સ અથવા ડિસ્પ્લે બોર્ડમાં રાખવા જોઈએ. ઓજારો યોગ્ય રીતે વાપરવા જોઈએ. કોઈપણ ઓજારને પકડવા માટે યોગ્ય પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો કાર્ય કરતા સામગ્રીને નુકસાન પહોંચાડશે. સલામતીની યોગ્ય પ્રક્રિયા અપનાવવી જોઈએ. વર્કશોપમાં કામ કરતી વખતે તાલીમાર્થીઓએ યોગ્ય ડ્રેસ પહેરવા જોઈએ. તો આ સેશનમાં આપણે મિત્રો અલગ અલગ હેન્ડ ટૂલ જોયા, બરાબર, જેના દ્વારા આપણે 4 વ્હીલ 2 વ્હીલ રિપેરિંગ કરીશું. અને આ ઓજારોની જાળવણી કેમ કરવી એ આપણે અહીં જોયું. તો આ ચેપ્ટરમાં આપણે આજે આટલું શીખ્યા. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે.